હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. અત્યારે સવારના થઈ ગયા છે, 9 વાગી ગયા છે અને બ્લોગ ચાલુ કરી દીધું છે. આજે તો કામ પણ પરવારી ગયા છે, બધું રસોઈ સિવાયનું બધું કામ પણ થઈ ગયું છે. અને આજે તબિયત થોડીક ઓલી લાગે છે, નરમ લાગે છે, એટલે બ્લોગ બનાવવાનું મન પણ નથી થતું, પણ છતાંય બ્લોગ બનાવું છું. આજે તો મારો હર્ષ પણ સ્કૂલે નથી ગયો, મારી તબિયત સારી નથી એટલે કરી રહ્યો છે. મારી મમ્મીને ક્યાંક ચક્કર ને એવું ન આવી જાય એવી ચિંતા થતી હતી અને એટલે કરી રહ્યો છે. મારા હસબન્ડને તો કંપનીમાં જવું જ પડે એટલે ગયા છે અને હર્ષ મારા પાસે છે. હર્ષ પણ તમને ગુડ મોર્નિંગ કહે છે ગાઈસ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. આજે પવન પણ છે અને વરસાદ આવે એવું પણ થઈ ગયું છે, વાદળા પણ થઈ ગયા છે, ભેગો પવન પણ ચાલુ છે. આ જો ગાઈસ, હર્ષ તો દાળ ભાત ખાઈને સૂઈ ગયો છે, આરામ કરે છે. ઊંઘી નથી ગયો પણ આરામ કરે છે. આ જો આ અમારી ઇલેક્ટ્રિક સગડી છે, એના પર અમે હમણાં તો થોડાક દિવસથી જમવાનું બનાવીએ છીએ થોડું ઘણું. ચા તો બહુ સરસ બને છે. આજે તો દાળ ભાત પણ બનાવ્યા. રાતના તો પછી રોટલી તો થતી નથી એટલે પૂરી બનાવી અને ડુંગળીનું શાક બનાવ્યું. ચણાની દાળ ને ડુંગળીનું કોરા જેવું શાક બનાવ્યું રાતના, અને પૂરી બનાવી, રસ કાઢું અને અત્યારે તો પછી દાળ ભાત જ બનાવી નાખ્યા ફાઇનલી. અને હા ગાઈસ, તે દિવસ જે મોટી કેરી તમને આગળના વિડીયોમાં બતાવી હતી, 1 કે 2 વિડીયો પહેલાં, એ આજે મોરી છે. આ જો કેટલા મોટા પીસ થયા છે. આવી મસ્ત લાગે છે. અંદરથી ઉપરથી લીલી અને અંદરથી એકદમ કેસરી કેસરી છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. ગાઈસ, અત્યારે તો ઇલેક્ટ્રિક સગડી પર દાળ અને ભાત બંને બનાવ્યા અને હમણાં જ જમ્યા. હર્ષ તો બિચારો કેટલા દિવસથી દાળ ભાત ખાતો નહોતો, તો આજે તો ફાઇનલી એના માટે બનાવી દીધા દાળ ભાત. બસ ગાઈસ, હવે આજના વિડીયોને અહીંયા એન્ડ કરું છું. મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા સપોર્ટની બહુ જ જરૂર છે. કમેન્ટ પણ કરજો.